વડોદરામાં કમલાનગર આજવા ચોકડી પાસે ભારે ટ્રાફિક જામ થયો છે। કલાકોના ટ્રાફિક જામમાં દુલ્હન ફસાઈ ગઈ। 1.5 કલાક સુધી આજવા ચોકડી પાસે પર દુલ્હન ફસાઈ હતી। દુલ્હનના પિતાએ અજાણ્યા વાહન ચાલકની મદદ પણ લીધી। ટુ વ્હીલર પર બેસાડી દુલ્હનને લગ્ન સ્થળે લઈ જવાઈ। આજવા ચોકડી પર ટ્રાફિક જામથી લોકો ત્રાહિમામ છે। અવારનવાર આજવા ચોકડી પાસે આ રીતે ટ્રાફિક જામ થાય છે અને લોકો અટવાય છે અને આ વખતે તો ખુદ દુલ્હન અટવાઈ ગઈ હતી। કમલાનગરની આ એક ઘટના છે, બનાવ બન્યો છે કે જ્યાં દુલ્હન ખુદ અટવાઈ ગઈ હતી ટ્રાફિકમાં, પરંતુ દુલ્હનના પિતાએ એક ટુ વ્હીલર ચાલકની મદદ લીધી હતી અને ટુ વ્હીલર ચાલક પાછળ આ દુલ્હનને મોકલાઈ હતી મંડપ સુધી। ટુ વ્હીલર પર બેસાડી દુલ્હનનો વિડીયો પણ અત્યારે વાયરલ થયો છે। પાર્લરથી રેડી થઈને ઘરે આવી, ઘરેથી પછી જતી હતી હું, કેમ કે ટાઈમ થઈ ગયેલો અને બારાત ઓલમોસ્ટ આવવાની હતી। થોડો ટાઈમ હતો મારી પાસે તો હું ફોટોશૂટ કરવાનું હતું, તો ફોટોશૂટ તો થયો નહીં કેમ કે ટ્રાફિક એટલો બધો હતો। વન વે હતો કેમ કે એક સાઈડ બધું ખોદી નાખેલું હતું અને જે વન વે હતો ત્યાં 3 બસ ફસાઈ ગઈ હતી, એટલે કોઈ બસને જવાની જગ્યા નહોતી એકચ્યુઅલી, અને એટલે મારી ગાડી બી ત્યાં સ્ટક થઈ ગયેલી। એટલે મારે પછી છેલ્લે એવું કરવું પડ્યું કે કોઈ રેન્ડમ લોકોને બોલાવીને મારે એક્ટિવા પર જવું પડ્યું। એટલે એક એક્ટિવા પર હું હતી, એક એક્ટિવા પર મારી મમ્મી હતી અને બીજા એક્ટિવા પર મારો ભાઈ હતો। એટલે એવી રીતે અમે પાર્ટી પ્લોટ પહોંચ્યા હતા। ટેન્સ સિચ્યુએશન એટલે થોડું સિચ્યુએશન થોડી ટેન્સ હતી કેમ કે બારાત આવી ગઈ હતી અને મારા ફેમિલીમાંથી જ કોઈ રિચ્યુઅલ્સ કરવા ના હોય તો પછી ના સારું, અપમાન જેવું લાગે અને મુહૂર્ત બી સાચવવાનું હતું। હા,